વતન જઈ રહેલા મુસાફરોની ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળી। ઉધના રેલવે સ્ટેશનથી લિંબાયત તરફ જતા લોકોનો જનસેલાબ જોવા મળ્યો। અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટે પોલીસ પણ પહોંચી હતી। 15,000થી વધુ લોકોને પોલીસે લાઇનમાં બેસાડવાની તજવીજ કરી હતી। લિંબાયત અને ઉધના પોલીસે મુસાફરોને સમજાવી લાઇનમાં ગોઠવ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત થયો હતો। નાના બાળકોને મુસાફરોને બિસ્કિટ અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી। આ સિવાય અત્યારે જે આપણને ગેધરિંગ જોવા મળી રહ્યું છે એમાં આ ગેધરિંગને જોતા રેલવેના ઓફિસર્સ છે એમણે પણ બોમ્બે એમના સિનિયર્સ સાથે વાત કરી અને અત્યારે ફરી બીજી નવી 2 સ્પેશિયલ ટ્રેન 1:30 વાગે અને એક 4 વાગે મૂકી છે, જેના કારણે પેસેન્જર્સની સુવિધા અને સગવડ સચવાઈ રહે। બહાર રોડ ઉપર જે અમારું ટ્રાફિક મેનેજમેન્ટ થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ અત્યારે તૈનાત છે। અમારો સ્ટેટિક પોઈન્ટ્સ અહીંના અને જે હોલ્ડિંગ એરિયા છે એમાં પણ પોલીસ છે, જેમાં હોલ્ડિંગ એરિયામાં પણ એમને પેસેન્જર્સ શાંતિથી બેસાડી શકાય અને જે બહારનો એરિયા છે જે મેદાન જેવો એરિયા આપણને દેખાઈ રહ્યો છે ત્યાં પણ એક લાઇન કરીને લાઇનઅપમાં પેસેન્જર્સ ઊભા રહે, જેના કારણે એમને તકલીફ ના પડે અને કોઈ ઘટના ન બને, જેના કારણે લો એન્ડ ઓર્ડર પણ મેન્ટેન થાય અને એમની સિક્યુરિટી પણ સચવાય।